5 ફેબ્રુઆરીની મોડી રાત્રે 1:30 વાગ્યાની આસપાસ અમદાવાદના સાણંદના ગોરેજ ગામની સીમમાં પોલીસના વાહનોની બત્તીઓ ઝબુક કરતી જોવા મળી। કદાચ પોલીસને કલ્પના પણ નહીં હોય કે તેઓ જે સફલ નિર્વાણા ગ્રીન ફાર્માના પ્લોટ નંબર 200માં દરોડા કરવા જઈ રહ્યા છે ત્યાં તેમને આટલી મોટી સફળતા મળશે। પોલીસે દરોડો કરતા માલુમ પડ્યું કે પોલીસને 1-2 વાહનો નહીં પરંતુ આરોપીને લઈ જવા માટે બસો ભરવી પડશે, કારણ કે પોલીસને આ દારૂ અને હુક્કાની પાર્ટીમાં 43 પુરુષો અને 38 મહિલાઓની અટકાયત કરવી પડી તેવી સ્થિતિ પેદા થઈ ગઈ। આ પહેલા પણ સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવી જ વૈભવી દારૂ પાર્ટી પકડાઈ ચૂકી હોય। અનુભવી પોલીસ માટે આ મેટર હેન્ડલ કરવી મુશ્કેલ ન હતી, માટે તાત્કાલિક પોલીસે પાર્ટી કરી રહેલા લોકોને પકડી અને બસ ભરવાની શરૂઆત કરી અને તમામના બ્લડ ટેસ્ટ કરવા માટે મોકલવામાં આવ્યા। જેમાં કોણ કોણ હતા તે સવાલ તમને સૌને સંભળાતો હશે। તમને થતો હશે કે આ બસ ભરીને લઈ જવા પડ્યા એટલા લોકો હતા કોણ? તો તમામ 81 લોકોના નામ હું તમારી સમક્ષ રજૂ કરું તો સંકેત અનિલ કુમાર તોડી, સચિન સજન કેજરીવાલ, નિપુણ રાકેશ ખંડેરવાલ, અશ્વિન દિનેશભાઈ કલંત્રી, વિકેવેક જગદીશ કેડિયા, સિદ્ધાર્થ રમેશભાઈ પટેલ, ધ્વનિત કૌશિક શાહ, સિદ્ધાર્થ સુનિલ ચૌધરી, નવીન હરિપ્રસાદ ગુપ્તા, આશીષ અશોક બોથરા, મિલાપસિંહ દશરથસિંહ જાડેજા, અરવિંદ યોગેશ ગોહેલ, રાહુલ કમલ જાલાન, સુમિત શિવકુમાર કારીવાલ, દીપેશ દેવરાજ અગ્રવાલ, યોગેશ નવરત્ર તોડી, રાજીવ માંગીલાલ બિનાકિયા, રવિ અશોક કુમાર અગ્રવાલ, અંકુર હરિભાઈ ખેતાન, રાજીવ સજન અગ્રવાલ, અભિષેક કિશનલાલ અગ્રવાલ, પરાગ રઘુનાથ અડુકિયા, પુનીત સુરેશ અગ્રવાલ, સમીર સુધીરભાઈ નાણાવટી, બિપિન નિર્દેશભાઈ જાની, પ્રિતેશ આદર્શભાઈ અગ્રવાલ, ક્રિશાનુ રોહિતભાઈ સુરેકા, અંકુર રાકેશભાઈ શર્મા, પ્રથમ અમિત કચેરીવાલા, સવિંત અનિભાઈ તોડી, આદર્શ જગદીશભાઈ અગ્રવાલ, અમિત ગોપીલાલ પચેરીવાલા, અભિષેક મોહિન્દર કુપુર, આનંદ સુરેશચંદ્ર અગ્રવાલ, તરંગ જીતેન્દ્રભાઈ શાહ, શુભમ મનીષ કેડિયા, રોહિત NM સુરેખા, મનીષ કેશવભાઈ કેડિયા, ભવ્ય નરેશભાઈ જંસારી, વિશ્વજીત દાસ ખિતીશચંદ્ર દાસ, નિરંજન પ્રદીપ પાસવાન, દેવેન્દ્રસિંહ કુશાલસિંહ રાવત, વિજયસિંહ પ્રતાપસિંહ રાણા, નીલમ અરવિંદ ગોયલ, આદિત્ય અભિષેક કપૂર, તૃપ્તિ મિલાપસિંહ જાડેજા, રોશની કિશોરભાઈ કટેરિયા, સ્નેગધા કેડિયા, પ્રીતિ સમરી કારેવાલા, પરાગ અડુકિયા, રાધિકા બિપિન જાની, પ્રિયા અંકુર ખેતાન, વિશાખા આદર્શ અગ્રવાલ, પૂર્વી મોહિત શર્મા, ઇન્દુ રાજીવ ટેકરીવાલા, સ્મિતા આશીષ બોથરા, વિદ્યુષી આદર્શ અગ્રવાલ, અનુષા રોહિત સુરેકા, ગરિમા અગ્રવાલ, પાયલ રોહિત સુરેકા, નિયતિ રાહુલ જાલાન, નિકિતા સિદ્ધાર્થ ચૌધરી, બીજલ સિદ્ધાર્થ પટેલ, મોનિકા નાણાવટી, રંજનાબેન તોડી, મનીષા યોગેશ તોડી, નિકિતા પંચેરીવાલા, પ્રિયંકા સમવિદ તોડી, વિશાખા કેડિયા, અનિતા ગુપ્તા, બિનતી શાહ, માનસી શાહ, સવિતા કેડિયા, શિલ્પા અગ્રવાલ, સેજલ અગ્રવાલ, શાલિની અગ્રવાલ, બબીતા ખેડવાલ તેમજ કોમલ ગોવિંદ મહેશ્વરીના નામ, આ 81 લોકોના નામ મેં તમને જે જણાવ્યા, 81 લોકો એ હાઈ પ્રોફાઇલ દારૂની પાર્ટીમાં સામેલ હતા। આ તમામમાંથી મોટાભાગના લોકો એ અમદાવાદના રહીશો છે। મહત્વની વાત એ છે કે 5 ફેબ્રુઆરીના રાત્રે 1:30 વાગ્યે જે દારૂ અને હુક્કા પાર્ટી પકડાઈ તેમાંથી પોલીસે 8 સીલ પેક દારૂની બોટલ, 7 અડધી ભરેલી દારૂની બોટલ અને 3 ખાલી બોટલ સાથે 10 હુક્કા અને તેમના ફ્લેવરના ડબ્બા અને 22 ફોર વ્હીલર કાર કબજે કરવા સાથે 74 જેટલા મોબાઈલ ફોન પણ કબજે કર્યા હતા। ટૂંકમાં પોલીસે 2,91 લાખ કરતાં વધારેની રકમનો મુદ્દા માલ પણ ઝડપ્યો। તેમાં સૌથી વધારે કિંમત સ્વાભાવિક રીતે એ ફોર વ્હીલર ગાડીઓની ગણવામાં આવે છે, પરંતુ હાઈ પ્રોફાઇલ પાર્ટીને લઈને પોલીસે શું મોટા ખુલાસા કર્યા, કેવી રીતે આ રેડને પોલીસે સફળ કરી, એક ઝીણી ઝબુકતી બત્તીથી લઈને 81 લોકોની હાઈ પ્રોફાઇલ દારૂની પાર્ટીમાં પોલીસે કેવી રીતે રંગમાં ભંગ પાડ્યો, આવો આપણે પોલીસ શું કહી રહી છે એ સાંભળીએ।
સાણંદ પોલીસ દ્વારા ગઈ રાત્રિ એક ગોરજ ગામમાં એક રેડ કરવામાં આવી છે. આ ગોરજ ગામમાં એક નિર્વાણા ગ્રીન કરીને એક ફાર્મ હાઉસની સ્કીમ છે. ત્યાં એક ફાર્મ હાઉસમાં એક દારૂની એક મહેફિલ ચાલતી હતી. ઓર આ મહેફિલ જે યોજનાર જે છે એમાં આદર્શ જગદીશ અગ્રવાલ, અમિત ગોપીલાલ પચેરીવાલ એ બંને આ યોજી હતી. અને એને આદર્શ જગદીશ અગ્રવાલની 25th મેરેજ એનિવર્સરીને સંદર્ભે આ મહેફિલ યોજવામાં આવી હતી. ટોટલ આ કેસમાં 81 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ઓર 81માં જે એમાં તમામ પ્રકારના જે આ મહેફિલમાં જે લોકો સંકળાયેલા હતા, જે સાઉન્ડવાળા છે, જે હુક્કા સપ્લાયર છે, જે ત્યાંના જે કેટરિંગના સ્ટાફ છે, એ તમામને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ઓર અત્યાર સુધી જે ટોટલ 2 કરોડ અને 30 લાખ જેવો ટોટલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે. એમાં દારૂની બોટલ્સ પણ છે અને હુક્કા, ઘણા બધા હુક્કા એમાં પણ જપ્ત કરવામાં આવેલા છે. 22 વ્હીકલ્સ અને 74 મોબાઈલ ફોન્સની અત્યારે ટોટલ સીઝ કરવામાં આવેલા છે. ઓર આજે આખી જે રેડ હતી, આ રેડમાં ટોટલ 20થી વધારે અમારા સ્ટાફ એમાં જોડાયેલા હતા. ઓર આ રેડ જે હતી આ સાણંદ પીઆઈ બીટી ગોહિલ તરફથી કરવામાં આવેલી હતી. ઓર એની જે ટીમ હતી, આ ટીમની કામગીરીમાં તમામ લોકોનો સુપરવિઝન પણ હતું. ડીવાયએસપી અને મારી જાણમાં બધી રેડ થઈ હતી. ફાર્મ હાઉસ જે હતો આ રવિ ગોરખપુરિયા કરીને છે, જેના ફાર્માસ્યુટિકલનો બિઝનેસ છે. ઓર જે પાર્ટી જે યોજનાર જે છે એ આદર્શ જગદીશ અગ્રવાલ અને અમિત ગોપીલાલ પચેરીવાલ એ બંને લોકો છે. આદર્શ અગ્રવાલ જે છે એક એનો ઇન્ટિરિયરનો, ફ્લોરિંગનો અને ફર્નિચરનો બિઝનેસ છે. અને જે અમિત ગોપીલાલ પચેરીવાલ છે એનો ટેક્સટાઇલનો બિઝનેસ છે. જે રવિ ગોરખપુરિયા જે છે એનો ફાર્માસ્યુટિકલનો બિઝનેસ છે અને એનો ફાર્મ હતો. ઓર એ લોકો જે પછી એના જે તમામ જે મિત્રો હતા એ મિત્રોને ત્યાં ઇન્વાઇટ કર્યા હતા. એને આ જે લિકર હતી એ લિકર ક્યાંથી લાવ્યા છે એના વિશે અત્યારે શોધખોળ ચાલુ છે. અને જે હુક્કા સપ્લાય કરનાર છે એને મેં અત્યારે અરેસ્ટ કરવામાં આવેલો છે. ઓર આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે. આ મેડિકલની રિપોર્ટ અત્યારે આવવાની બાકી છે અને તમામની મેડિકલ રિપોર્ટ કરવામાં આવી છે. ઓર એમાં કોઈ ડ્રગ્સની હાજરી છે કે નથી એ પણ એફએસએલમાં એના સેમ્પલ, હુક્કાના સેમ્પલ મોકલવામાં આવેલા છે. ઓર જ્યારે રિપોર્ટ આવશે તો જે એનડીપીએસની કલમો પણ એમાં ઉમેરવામાં આવશે. અત્યારે જે એમની પૂછપરછમાં જે ખબર પડી છે એમાં 5 થી 7 દિવસથી એ લોકો પ્લાનિંગમાં હતા. ઓર આ પ્લાનિંગના આધારે આ જે વેન્યુ જે નક્કી કર્યો હતો ઓર એને આધારે ઇન્વિટેશન એના ક્લોઝ ફ્રેન્ડ ગ્રુપ હતા બધા. ઓર એ ક્લોઝ ફ્રેન્ડ ગ્રુપને ત્યાં ઇન્વાઇટ કર્યા હતા આ પાર્ટીમાં. રવિ ગોરખપુરિયાની ધરપકડ ખરી આમાં? રવિ ગોરખપુરિયાને વિશે અત્યારે તપાસ ચાલુ છે. એનો ખરેખર એમને ખબર હતી કે કેમ એને વિશે અત્યારે તપાસ ચાલુ છે. રવિ ગોરખપુરિયા જે પકડાયો છે એની અત્યારે હું આપને આજે બધી તપાસને વિશેના આધારે જે હું આપને માહિતી આપીશ. તમામ લોકોના બ્લડ સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવેલા છે. ઓલ 81 જે છે ધરપકડ કરી છે તમામના વિરુદ્ધ. ટોટલ 81 લોકો હતા. જે પાર્ટીમાં જે તમામ લોકો જે હાજર હતા તમામને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધી અમારી તપાસમાં એમને કોઈ ઇન્વિટેશન કાર્ડ આપવામાં આવેલો છે એવું અમારી ધ્યાને આવ્યો નથી. ઓર એ મોબાઈલથી યા ફોન કરીને બોલાવ્યા હોય, આ તમામ એને મોબાઈલ અમારી પાસે સીધ છે. એ મોબાઈલ ઉપર કોઈ ડિજિટલ એને ઇન્વિટેશન આપવામાં આવેલું છે એને વિશે અમે તપાસ કરશું. એ તમામ અહીંયા એમ જે અમિત પચેરીવાલ છે મુંબઈના છે અને એ જે આદર્શ જગદીશ અગ્રવાલ જે છે એ ગોકુલધામ સોસાયટી સાણંદમાં રહે છે. અને રવિ ગોરખપુરિયા પણ ગોકુલધામ સનાથલના પાસમાં એની રહેવાસ છે. અમિત જે છે આ ટેક્સટાઇલનો બિઝનેસ છે અને જે આદર્શ જગદીશ અગ્રવાલ જે છે એમના સાડુભાઈ છે. ઓર આ જે પાર્ટીના આયોજનમાં એમની મુખ્ય ભૂમિકા હતી. મુંબઈથી સ્પેશિયલ અમદાવાદ પાર્ટી યોજવા માટે જ આવ્યો હતો, પાર્ટી માટે જ આવ્યો હતો? મુંબઈથી એની એનિવર્સરી મનાવવામાં આવ્યો હતો. એનિવર્સરીની સંદર્ભે પાર્ટી પણ રાખી હતી.